તો યુટ્યુબ ફેમિલી ટેમ્પો છે ને બહાર ઠલવાઈ ગયો છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો ઘણા બધા દી પછી આપણે ઘરે નવો પ્રસંગ આવ્યો છે. તો દેરાની શેઠાણી તૈયાર થઈને એવા છે, થોડાક તૈયાર થયા છે, થોડાક બાકી છે. ને આજે છે અમારા જાનકીબેનનું શ્રીમત. તો એ શ્રીમતમાં આવ્યા છે. હાર્દિકભાઈ બધા કહે છે વ્લોગ શરૂ કરી દીધો છે. હા, તમને લેવી જો અમારા કિરીબેન છે, બધા છે. તો હાલો તમે કન્ટિન્યુ રહેશો ને. જો અમારું સ્વાગત કરવા કોણ આવી ગયા? મહેમાન આવી ગયા છે અમારું સ્વાગત કરવા. તો મિત્રો આપણે લીખાણા પહોંચી ગયા છીએ અને ત્યાં અંદર બધી વિધિ હાલે છે. અને આ બધા જો અહીં નાસ્તો લઈને બેસી ગયા છે. અલા શું કરો છો બધાય? થાકી ગયા હોતે કાંઈ નહીં. હાલો વારા ફરતી બધા કોશે છે, ખાડો ગાળે મને બીજું હું. હવે જો અમારા મોટા જેઠાણી સડ્યા છે. હો ભાઈ, તમારે વારો આવશે હમણાં. કાંઈ વાંધો નહીં, બે ત્રણ ખોશ મારી દેવું. બીજું હું કંઈ વાંધો નહીં. હાલો ગેસ કન્ટિન્યુ જો વારા ફરતી બધા વારો લે એ પ્રમાણે જોઈ. જો મહેનત મજૂરી એ ચડી ગયા છે. કામ થાય નહીં એવું લાગે છે. જો રીહમાં બાકાજી કી બોલાવા મળ્યા છે. અમાર જેઠ બાપાની રીસનમાં જેઠાણી ખાડામાં ઉતારે છે. જેઠ બાપાની રીહ અહીં થોડી હોય, એનું પર ઉતારવાની હોય. કેર મૂકી દે, કેર મૂકીને લાવો ઉતારો આપ્યો છે ગાઈસ. જો તમને બધા છે. અને અહીંયા એની ઘરે રાંદલમાં હોતી તેડેલા છે. તો દાદા છે ને એની સ્થાપના કરે છે. અને આ ડેકોરેશન કરેલું છે બેબી શાવરના પીક માટે. હાલો પાણી પીવા. કાંઈ નહીં, પાણી પીવા. એટલે ભૂખ લાગી ને તો જો ભાગ લેવા ગયા હતા અમે. દેરાની શેઠાણી બતાવો પછી શું લીધું છે, વેફર ને એવું લીધું છે. હાલો તો ખાવા બધા. તો એ શ્રીમતની વિધિની વાર છે. તો એ પહેલા આમ થોડુંક કંઈક ખાઈ પી લેવી પછી સારું પડે ને. બહુ ભૂખ લાગી છે. મન મમ દે ને, દે મન મમ. કેમ મેં તને આપ્યું ને હમણાં? હે હર્ષિત, લાય લાવ. આ ચોકલેટ છે ને મારી હો, હર્ષિતને નથી દેવાની. જો આ ચોકલેટ મારી છે હો ચોકલેટ. આ અમારા ભાણિયા ભાઈ છે પણ છે ને જો હાથમાં કેવી ચોકલેટ લઈ લીધી. હાથમાંથી કેવી ચોકલેટ લઈ લીધી. અમે બધા ભેગા થઈ ગયા છે. જાનકીબેનને હવે છે ને સ્નાન કરાવવાનું છે. તો બધી વસ્તુ આવી ગઈ છે. હાલો બેસ તમે કન્ટિન્યુ રહેજો. તડકો તો બહુ છે. ફેમિલી ફાઇનલી જો અમારા જાનકીબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. શણગાર કરી દીધો છે. ને અમે જાઉં કપાળે કરી નાખ્યું છે અમે, કેમ કે બધા ભાભી થાવીને અમે શાર થઈ. તો અમારે ખોપાડીને રૂપિયો મૂકવાનો હોય છે. તો એવી રીતે રસમ છે. તમે કન્ટિન્યુ રહેજો. મને કંઈ ખબર છે નહીં. લોન છે એને છે ને રાખડી બાંધે છે. કોને? એ ફોન કરીને હાર્દિક ને જાન જાવ કાન જો ખાલી કોહ કરવી એને કર. યુટ્યુબ ફેમિલી જો બધા છે ને જમવા ઊભા થઈ ગયા છે. ભૂખ લાગી ને? બહુ ભૂખ લાગી છે. બહુ લાગી છે. તો હાલો ગાઈસ તમે બાકાજી કે બોલાય જેવી વિશે જમવાનું મેનુ કન્ટિન્યુ રહેજો. હમણાં બતાવીશ. કાકાળી ક્યાં ફરવા જાવ? એ તો કયો અમને. મુંબઈ ઓરું નહીં જવાનું. ઓરું નહીં જવાનું, મુંબઈ જવાનું એમ ને. આ ભાભીનું પર્સ છે, ભાઈ લઈને અમારે મુંબઈ જાય છે. તો હાલો મુંબઈ ફરી આવે પછી ખબર પડે આપણને કેવું છે. ફેમિલી હાલો લાડવા ખાવા, જેમ કે મેનુમાં લાડવા ને બરફી ને એવું બધું છે. હવે બધા બેસી ગયા છે. જો અમારા ગીતા માસી બાકાજી કે બોલાવે છે. હાલો બધા જમવા લાડવા ખાવા ગયો તો લાડવા ખાવા. બાકાજી કે બોલાવા લાડવા ઉપર. હાલો ગાઈસ તો જમી લઈએ પછી તમને મળે. કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી અમે છે ને
ગોઠવાઈ ગયા છે. અમારા કેવલભાઈ ઊભા છે. હવે જોવું છે બધું આવે તો માથે પડે નહીં તો સારું. અને અહીંયા આપણે બ્લોગ કરવી છે એન્ડ ફરીથી મળે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ.